નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. રાષ્ટ્રીય હાથવણાટ દિવસ, નેશનલ હેન્ડલૂમ ડે. પ્રસ્તાવના: ભારતમાં દર વર્ષે 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતની પ્રાચીન હસ્તકળા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વણકરો તથા કારીગરોના અથાગ પરિશ્રમનું સન્માન કરવાનો અનોખો અવસર છે. ઇતિહાસ અને મહત્વ: 7 ઓગસ્ટના દિવસની પસંદગી પાછળ એક ઐતિહાસિક કારણ છે. 1905માં આ જ દિવસે બંગાળના કોલકાતામાં સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ હતી. આ આંદોલનમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને ભારતીય બનાવટો અને હાથવણાટના કાપડનો ઉપયોગ કરવાનો સંદેશ આપવામાં આવ્યો. આ ઐતિહાસિક ઘટનાને યાદ રાખવા માટે દેશમાં પ્રથમ વખત 7 ઓગસ્ટ 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ચેન્નઈથી રાષ્ટ્રીય હાથવણાટ દિવસની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતનું યોગદાન: હાથવણાટ ક્ષેત્ર એ કૃષિ પછી ભારતનું બીજા નંબરનું સૌથી મોટું રોજગાર આપતું ક્ષેત્ર છે. ભારતના વિવિધ રાજ્યોમાં હાથવણાટની અનોખી શૈલી જોવા મળે છે. ગુજરાત: પાટણના વિશ્વ પ્રસિદ્ધ પટોળા, જામનગર અને કચ્છની બાંધણી તથા ભુજોડીની શાલ અને વણાટકામ. અન્ય રાજ્યો: વારાણસીની બનારસી સાડી, તામિલનાડુની કાંજીવરમ અને પશ્ચિમ બંગાળની જામદાની સાડીઓ. આ કાપડ માત્ર પહેરવેશ નથી, પરંતુ આપણી પરંપરા અને વણકરોના હાથની કલાત્મકતાનું ઉદાહરણ છે. આજના યુગમાં જરૂરિયાત અને આપણી જવાબદારી: આજના આધુનિક યુગમાં મશીનથી બનતા કાપડ વચ્ચે આપણા હસ્તકળાના ઉદ્યોગને જીવંત રાખવો એક મોટો પડકાર છે. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આપણે સ્થાનિક વણકરો દ્વારા તૈયાર કરાવેલા હાથવણાટના વસ્ત્રોનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. નિષ્કર્ષ: રાષ્ટ્રીય હાથવણાટ દિવસ આપણને આપણી વિરાસત સાથે જોડવાનો પ્રયાસ છે. આવો આપણે સૌ મળીને ભારતીય હાથવણાટના કાપડને અપનાવીએ, દેશના કારીગરોને પ્રોત્સાહિત કરીએ અને ભારતની આ અમૂલ્ય કળાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવીએ. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.